ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ફિક્સ પગારના કર્મચારીઓનો હવે 5 વર્ષનો સમયગાળો બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં જ ગણવામાં આવશે. ગુજરાત સરકારે મહત્વની અપડેટ સામે આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આપ્યા છે. મળતી માહિતી અનુસાર ફિક્સ પગારના હવે 5 વર્ષ બઢતી ઉચ્ચ પગાર ધોરણમાં ગણવામાં આવશે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગ્રાન્ટેડ કોલેજના કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે અને ફિક્સ પગારના 5 વર્ષ હવે બઢતી ઉચ્ચ પગાર ધોરણમાં ગણવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજોમાં કાર્યરત વહીવટી સ્ટાફ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સરકારે જાહેર કરેલા તાજેતરના જ પરિપત્ર મુજબ ફિક્સ પગાર પર સેવા આપેલા પ્રથમ 5 વર્ષનો સમયગાળો હવે બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સંબંધિત કેટલાક લાભોની ગણતરી માટે માન્ય ગણાશે. વહીવટી કર્મચારીઓ માટે આ એક મોટા ખુશીના સમાચાર છે. લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી વહીવટી કર્મચારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે. અત્યાર સુધી ફિક્સ પગાર હેઠળની સેવા સમયગાળો ઘણા હેતુઓ માટે ગણતરીમાં લેવામાં આવતો ન હતો, જેના કારણે કર્મચારીઓને બઢતી અને અન્ય લાભોમાં વિલંબ થતો હતો. હવે નવા નિયમ મુજબ 5 વર્ષનો સમયગાળો સેવા ગણતરીમાં સામેલ થવાથી કર્મચારીઓને કારકિર્દીમાં આગળ વધવામાં મદદ મળશે. જોકે શિક્ષણ વિભાગે પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે ફિક્સ પગારના આ 5 વર્ષ કોઈ પણ પ્રકારના વેતન વધારો, ઇજાફો કે લાભ માટે ગણતરીમાં લેવામાં આવશે નહીં. એટલે કે પગાર સુધારા અથવા ભૂતકાળના આર્થિક લાભ માટે આ સમયગાળો લાગુ પડશે નહીં. પેન્શન વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે વધુમાં તે પણ જણાવ્યું છે કે જે જૂની પેન્શન યોજના OPS હતી તેમજ નવી પેન્શન યોજના NPS હેઠળ આવતા કર્મચારીઓની પેન્શન વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફિક્સ પગાર અંગે નાણાં વિભાગની હાલની યોજના અને જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે. આ નિર્ણયથી વહીવટી સ્ટાફને બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં સ્પષ્ટ લાભ મળશે, જ્યારે અન્ય નાણાકીય મુદ્દાઓમાં હાલની નીતિ યથાવત રાખવામાં આવી છે. તો ગુજરાત સરકાર દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે લાંબા સમયથી માંગણી હતી. ગ્રાન્ટેડ કોલેજોમાં કાર્યરત એવા વહીવટી સ્ટાફની જેમને હવે ગ્રાન્ટેડ કોલેજના તમામ કર્મચારીઓ માટે આ એક મોટા સમાચાર છે. ફિક્સ પગારના 5 વર્ષ હવે તેમના બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં પણ ગણવામાં આવશે. ધન્યવાદ.